વેલકમ બેક ટુ અનધર વ્લોગ. રોડ ઉપર આપણે એકલા જ જઈએ છીએ. બોસ એવું લાગે છે ઉમર રાડ કરી મેલેલી છે. વેદાંત જોડે છે આપણા જોડે. આપણે જોવા જઈએ છીએ આજે વર્લ્ડ કપ છે, મેચ જોવા જવાની વાત છે અને 5 ઓવર થઈ ગઈ છે અને ફૂલ બાકાજીકી કરી લીધેલી છે ભાઈ અભિષેકભાઈ અને સંજુ સેમસન બે હોય કુચ્ચા કાઢી નાખ્યા છે. તમે વિચારતા હોય કે આ ટકલું ચમ કરાયું છે, પણ એકચ્યુઅલમાં એવું છે કે મારા દાદા એક્સપાયર થઈ ગયા છે. કોઈ ચિંતા કર્યા જેવી નથી અને સુખ શાંતિથી ગયા છે. કોઈ બીમારી નથી શરીરમાં, બધી રીતે સારું હતું. ભગવાનનું નામ લેતા લેતા ગયા છે, એટલે કોઈ ચિંતા કરવા જેવી નથી. ભૂખ લાગી ગઈ છે જબરજસ્ત, એટલે જઈને પહેલાં અમને કશું બાકી બીજી વાત. અને જો આજે હાર્યા તો નહીં મજા આવે, કારણ કે ઘણી મહેનતથી આપણે જઈએ છીએ એટલે જીતવું તો જરૂરી જ છે. આપણી બાઇક જઈ રહી છે 142-43, પણ આ તો ગ્લીચ છે. અંદર આગળનો એકડો ભૂ થઈ જાય છે, બાકી 160 બાઇક જાય છે. ઓહો વાત જવા દો. તમે શું છે હાર્દિકભાઈ, તમે મેચ જોવા નીકળ્યા એમને? નોકરીમાંથી સીધા ઉપડે એમને? બરાબર છે, હા બરાબર છે. ચેતકને તો લઈ જવો પડે, ચાલે ના ભાઈ. ચેતક વગર આપણે નહીં કરતા થઈ. બાઈક સેમ, મારી બાઈક સેમ ટુ સેમ બાઈક. વારો છે ને અમે મારી કોપી કરે, મારો હારો બધામાં મારી કોપી કરવા જોઈએ. ઓહો મેચ જુઓ તમે ખાલી. 19 બોલમાં 50 રન ઠોકી દીધા છે અને આપણી ગાડી જાય છે 160 થાય છે ભાઈ. બોસ બોલજો બધું મેં વાંધાય તો તારે બીપ કર્યું. બોલ તું તારે. આવ્યો આ કમલેશ આ ગોળી નાન કે આવ્યું કે આવ્યો ભંપો ચૌબ્રન આયાના બ્લોકમાં લઈ જ લેવું છું. એ ભંપ પતાને ગમ નહીં પડતી લે ચેરમાં લે તાણ ભંપ અમારા હારા ગોળી ના લે ભાઈ. આઈએ અમે નીકળી ગયા. પહેલાનું કેવું એવું છે કે ભાઈ ટ્રાફિક ફૂલ છે, અમે ત્યાં જઈને જોઈએ પાર્કિંગ મળતું નહીં. પણ એક વખત આપણે બે અહીંયા ને પછી બહાર નીકળવાનું થતું નથી. આ જો ઇલેન ઉપર લીધો છે એ હા વિકેટ પડી જઈ ખોટું થયું લે. આ તો દીકલો આવી ગયો છે, દીકલાનો ઉપર હું યાર આ લઈને આવો મેલે શર્ટનું કાપડ ને, અરે મજબૂત કાપડ છે. આવી ગયો છે ભાઈ. આ વર્લ્ડ કપનો માહોલ તો જો બોસ, પબ્લિક જ પબ્લિક. ગજબ પબ્લિક જબરદસ્ત. ઓક્સિજનની કમી થઈ ગઈ સારું હોય તો. અમારા આવડી નોની આગળ મોટી ડેમ ટીવી છે, બધું જ છે, પણ આ જોજે કતિકલા જેણામાં જોવું બધા. હા આવો ને જરાય રસ નહીં તો એ પોકી ગયા મેચ જોવા. ના મને તો એમને મજા આવ્યા. તમે મને ખબર ને આવડામાં જોઈએ અમે તો. કાકો આયા છે, અમિત કાકો આયેલા છે ને. ઓહો ખરું ભાઈ સાહેબ ગચો ગચ પબ્લિક બેઠેલી છે. બધી એલિવાનું મોટી ડિસ્પ્લે જો અને આર્યો અને મી જો આવડી કતિકલી ડિસ્પ્લે માં જોઈએ. એક માર તું ખાલી એક માર આપણે રેકોર્ડિંગ લેવાનું છે. ઉતાવળ ના કર્યો બરાબર છે. ખોટું બૂમો ના પાડશો. તમે ઘણા લેટ છો. હા ઘણા લેટ છો. અમે આગળ બતાવીએ તો નથી બોલેનો વિચાર છે.
ક્રિકેટનો માહોલ તો જબરજસ્ત આવ્યું અલે ચારમાં કોઈ ના થાય યાર ક્રિકેટનો માહોલ તો જો વાહ ભાઈ વાહ તમારે ખાલી ખોટી બૂમો નહીં પાડવાની જાણે હું બૂમો પાડું તો જ તમારે આગળ વધવાનું બાકી આગળ વધવાનું નહીં ખોટા બૂમો ના પાડશો તાણ ગમ પડે ના કોઈ નહીં હા મારું અહીંયા આગળ ડાયરેક્ટ બુકીઓ જોડે સેટિંગ હોય તમને ગમ ના પડે બસ ખતરનાક માહોલ સેટ થઈ ગયેલો છે પણ પેલા હવે ખાવાનું કરવું પડશે ખાવાનું ભૂલી ગયેલા છીએ પણ હવે પેલા ખાવાનું કરવું પડે થોડુંક ચાલે એમ નહીં જબ્બર ભૂખ લાગી છે એટલે ભાજી પાઉં મંગાવી લઈએ છીએ અને પુલાવ મંગાવીએ પબ્લિક આવડા મોટા પડદા ઉપર જોવો અને અમે આગળ જોઈને અમને બતાવીએ કે ચોખ્ખો જો સગ્ગો જો હું થયું અને આપણે ખાવાનું છે મહાલક્ષ્મીનો ભાજી પાઉં ભાઈ વોટર લઈએ ને વોટર ગમે તે ચાલુ કર ના બોલ હું કહેતો તો ના બોલ ને અમે ખાવાનું એ આવી ગયું છે અને માહોલ બહુ ગરમ છે જબરજસ્ત ગરમ છે ગરમ માહોલ હોય હાય ફર્સ્ટ હાફ પતી ગયો છે અને 255 રન ઠોકી દીધા છે અને જોયું હે માહોલ તમે ખતરનાક માહોલ બનાવ્યો હશે માર ભાઈ આ આપણા સબસ્ક્રાઇબર મારો હર્ષિલભાઈ બરાબર છે ઇન્ડિયા ભરતભાઈ જોઈ ને તો બધો ફાઇનલી ગાઈસ સેકન્ડ હાફ ચાલુ થઈ ગયો છે અને પબ્લિક આખી બધી ગોઠવાઈ ગઈ છે અને એક કેચ છૂટે એ થોડું બતાવવાનું રહી ગયું બાકી જબરજસ્ત હતી એ પબ્લિક બૂમો પાડવા માંડેલી પછી અથો ફોક થઈ ગયો આ યાર આ ઈઝી કેચ છૂટ્યો યાર બહુ તકલીફ થઈ પણ આ કેચ મોઘો ના પડે તારું અરે હું આ સગ્ગો આવ્યો જોઈએ એ આ તો જોઈને આવ્યો ને જો સા કોઈ બૂમ પાડે પણ કોઈ એપ્રિસિએશન નહીં ગાઈઝ હું પ્રિડિક્ટ કરું આ ચાલે એકદમ લાઈવ જો બરાબર અને આ બીજી 6 આવશે જોઈ લો તમે લાઈવ પ્રિડિક્શન એકદમ લાઈવ એમ અલે આ સાચું પડ્યું માર ભાઈ જોયું લાઈવ પ્રિડિક્શન આપણું સાચું જ પડે ભાઈ જબરજસ્ત માહોલ વાહ ભાઈ વાહ भाई साहब સેકન્ડ હાફ તો ગજબ રહ્યો છે જે પબ્લિક બૂમો પાડે મેચ જો અને જે બૂમો પાડે છે બોસ ગજબ જ છે માહોલ તો તમે જોઈ જ લીધો હશે કેવો છે મજબૂત માહોલ છે બાકી ઘડીક વાર ઓલી ટીવી બંધ થઈ ગયેલી તો એ પબ્લિક હોહા હું આગળ જતો રહ્યો તો એ હોહા
પબ્લિક તો ગોળી થઈ ગયેલી મને જોઈને અને એમ શું છે કે આ નવો લુક જોયો ને એટલે ગાણી થઈ ગઈ એમ બરાબર હાથ બધાય શાંત પાડવા પડે કે બાપા શાંત થો ચો પાછું હા મીટઅપમાં સ્પેસ જોવી પડશે ભાઈ કારણ કે શું છે કે એટલે અને હા આગળ ભાઈ એવું ઉભા છે કે હું એ ઘડી નથી આવવા દેતા હા યાર અરે તકલીફ જ છે આ ભાઈ આ બોડીગાર્ડ આપણો અહીંયા ગાડી જ ઊભો છે કે જે કોઈને આવત ના દે પબ્લિકને અને આ સ્પેશિયલ ગેલેરી આપણા માટે રાખેલી છે કે જે શું છે કે ફેન માટે આપણું શાહરુખ ખાન જેવું કામ છે એમ કે શાહરુખ ખાન ખાલી એવડી બોલી પર આવું આમ કરે જસ્ટ પકડ બતાવું લે પકડી આવું આમ કરે જસ્ટ બરાબર તો પબ્લિક ગાડી હો હા કરી મેલા બરાબર પણ જો કે આપણને તો એવું આવડે ના શાહરુખ ખાન જેવું એટલે આ બધું ચાલે છે આપણે ઓમ કરીએ જોર ફેન ફોલોઈંગ વધારી ભાઈ આ બધી તમારા હિસાબે મારા ભાઈઓ મારા જોડે છે ને તાણ હું આગળ યાર છે બાકી મારા ભાઈઓ વગર હું કોઈ જ નહીં અને મારા ભાઈઓ વગર જો તું છે આ વેદ્યો છે આ દીકલો છે આ દુઈલો છે ગલ્યો છે આ બધા ભાઈઓના લીધે જ આપણે છીએ બાકી તો આપણી જિંદગીમાં કોઈ એટલે કોઈ વેલ્યુ જ નહીં આજે તમે જતા રહ્યો બરાબર છે 2 દાડા 4 દાડા 10 દાડા કોક રોવ વધી મસ્તી હા કોક આલક બે બોકડા આલે બે હવા બોલે બરાબર તો વધારે કશું થાય નહીં મહિના ચેડી બધા ભૂલી જાય બરાબર છે તો એમ થઈ જાય બહુ ચિંતા નહીં આટલું જ જ્ઞાન આજ માટે અત્યારે બરાબર નવા અધ્યાયમાં મળીશું ગરદા ઉડા લેતી બાળું હોય વગાડ ઢોલ ફાડી નાખ સરકારી હોય આ એમ માયુસ બેઠો ઉડાર બેટે અડીન કટેન બોલ सटीक यॉर्कर का नमूना भाई साहब सदा घरे પહેરવા નહીં આને ભાગી નાખો બધું બધોને ઘેર મોકલો નીકળો ઓ ભાઈ સાહેબ હું વિકેટ પાડી છે મારી દેવાનો હાલ એની માનું કુદકો માર દીએ સ્ટેપ ઓન ધ અર્થ આપણી ચેનલ છે બરાબર સ્ટેપ ઓન ધ અર્થ અને આ બધા આપણા ફેન્સ આવેલા છે થેન્ક યુ માર ભાઈ
માહોલ જે દેખાયો છે બોસ હું કેવું છે લઈ યસ યસ ગાઈસ આજ હતો આપણો બ્લોગ આજનો અને દુનિયાના જે ખાતું વર્લ્ડ ના કપ ખોલ્યું. આપણા નામે આવી ગયો છે બરાબર છે અને આ સાથે આ બ્લોગને આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ ભાઈઓ જય દ્વારિકાધીશ કરો શેર કરો સબસ્ક્રાઇબ